જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 42. બિયાવન્યુ લે વોયેજર. વેલકમ પેસેન્જર્સ. ટ્રેનના ડબ્બાની છત પર જડેલા લાઉડસ્પીકરમાંથી પુરુષનો અવાજ સંભળાયો. ફ્રેન્ચ ભાષાથી અજાણ્યા તુલસી ચિંતન એકબીજાની સામે જોતા સમજ્યા વગર સાંભળતા રહ્યા. પ્લેનની જેમ ટ્રેનમાં પણ સફરના પ્રારંભ પહેલાં આ પ્રકારની જાહેરાત સાંભળી બંનેએ કૌતુક અનુભવ્યું. સાથોસાથ જે સંભળાય છે એ સમજાતું નથી એની મજબૂરી પણ મહેસૂસ કરી. ભાષા નહીં સમજી બોલી શકનારા માણસની સ્થિતિ બહેરા મૂંગા જેવી બની જાય છે. એની અનુભૂતિ તો પેરિસમાં પગ મૂક્યો ત્યારે ચિંતનને થઈ ચૂકી હતી. દગોલ એરપોર્ટ પર ડૉક્ટર માઇકલ રૂસ તુલસીને લઈ જવા જરા આગળ નીકળી ગયા ત્યારે બાજુમાં ચાલતા એક પેસેન્જરે તેને કહેલું, પેરિસની વેધર કેવી ફાઇન છે. જવાબમાં પેલો હમણાં કાંઈ કહેશે એવી અપેક્ષાએ ચિંતને તેની સામે જોયું તો એને હોઠ ભીડેલા રાખી બંને ખભા ઉલાળ્યા હતા. એની એ ચેષ્ટાનો અર્થ ચિંતનને સમજાયો નહીં એટલે પેલાએ ચોખવટ કરવી પડી. નો ઇંગ્લિશ. પછી તો પેરિસમાં ફર્યા ત્યારે ગાઈડનો સથવારો હતો અને ત્યાર પછી હોસ્પિટલથી જીનીવા લઈ જનારી ટ્રેનમાં બેસાડવા પેરિસ સેન્ટ્રલ સ્ટેશન સુધી ડૉક્ટર રૂસ સાથેને સાથે જ રહ્યા હતા એટલે ફ્રેન્ચ ભાષા નહીં આવડવાની કોઈ અડચણ નડી ન હતી. ચિંતન, મને તો હસવું આવે છે. જાહેરાત સાંભળી તુલસીએ કહ્યું, આમાં મને માત્ર બે જ શબ્દો સમજાય, એક પેરિસ અને બીજો જીનીવા. શહેરના નામ બધી જ ભાષામાં એના એ જ રહે છે એટલે એ શબ્દો સમજાયા. ટ્રેનની આરામદાયક ખુરશીમાં બારીવાળી સીટમાં બેઠેલા ચિંતને કહ્યું, મને તો એ સિવાયના પણ બીજા બે શબ્દો સમજાયા. એ વળી કયા? 3 કલાક અને 10 મિનિટ. શર્ટના કોલર ઊંચા કરતા ચિંતને વટ પાડવા કહ્યું, પેરિસથી જીનીવા સુધીનો સફર 3 કલાક અને 10 મિનિટની છે એવું એ બોલ્યો હોવો જોઈએ. એટલું સમજી જવા માટે તારે બડાઈ મારવાની જરૂર નથી ચિંતન. તુલસીએ કોણીનો ઠેસો મારતા સંભળાવ્યું. ડૉક્ટર રૂસ સાહેબે સ્ટેશને મૂકવા આવતા રસ્તામાં કહ્યું કે 5:15 ટ્રેન ઉપડશે અને તમને 8:25 જીનીવા સ્ટેશન પર ઉતારી દેશે. બાકી સાચે સાચ તને એ બે શબ્દો આવડી ગયા હોય તો મને કહે જોઈએ, કલાક અને મિનિટને ફ્રેન્ચમાં શું કહેવાય? ટ્રેનની સફરમાં તુલસીને આનંદી મિજાજમાં રાખવા ચિંતને મનોમન નક્કી કર્યું હતું. ડૉક્ટર રૂઝની ઓફિસમાં રશિયન ડૉક્ટરની ચર્ચા પછી તુલસી થોડી ગમગીન બની ગઈ હતી. તેને હસાવવા માટે ડૉક્ટર રૂઝ જેવા મહાનુભાવે પણ 2-3 દર્દીઓના રમૂજી કિસ્સા કહી વાતાવરણ હળવું કર્યું હતું. પરંતુ સ્ટેશને જવા માટે એમની કારમાં બેઠા એટલે ફરી તુલસી ગંભીર બની ગયેલી. કલાક અને મિનિટને ફ્રેન્ચ ભાષામાં શું કહેવાય એ જાણવા માંગે છે ને તુલસી? એ તું જાણે છે કે નહીં એ જાણવા માંગુ છું. તો એ માટે તારે 3 કલાક અને 10 મિનિટે જ રાહ જોવી પડશે કહીને ચિંતને ખોળામાં પડેલા રેકોર્ડરને થાબડ્યું. જીનીવા આવતા સુધીમાં આ ટીચર પાસેથી એટલું લેસન તો જરૂર શીખી લેવાનો. સાંભળીને તુલસી હસી પડી. ફ્રેન્ડ ડૉક્ટરે વિદાય વેળાએ ચિંતનને ટેપ રેકોર્ડર ભેટ આપતા કહેલું, રોજિંદા વ્યવહાર પૂરતું ફ્રેન્ચ શીખવા માટે એ તમને ભેટ આપું છું. આની એક કેસેટ સાંભળશો એટલે કેજીમાં ભણતા બાળક જેટલું ફ્રેન્ચ બોલતા તમને આવડી જશે. જાહેરાતની 2 મિનિટ પછી ટ્રેન સ્ટાર્ટ થઈ એટલે ચિંતને તુલસીના ડાબા હાથનું કાંડું પકડી લીધું. એની એ ચેષ્ટાથી ચોંકી ગયેલી તુલસી કાંઈ કહેવા જાય એ પહેલાં સાંભળવા મળ્યું, ડૉક્ટર રૂઝે તને પ્રેઝન્ટમાં આપેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા એ જોવા દે. નહીં જોવા દઉં, જા કહીને તુલસીએ કાંડું છોડાવી લીધું. વારે વારે મારી ઘડિયાળમાં સમય જોવાને બદલે તારી પોતાની ઘડિયાળનો ટાઈમ બદલી નાખને. નહીં તુલસી, 2માંથી એકની ઘડિયાળમાં તો ઇન્ડિયન ટાઈમ હોવો જોઈએ. તુલસીએ હાથ છોડાવી લીધો. એનું જરાય ખોટું લગાડ્યા વગર એણે કહ્યું, દુનિયામાં ગમે ત્યાં જઈએ આપણો દેશ તો યાદ આવવાનો જ. દેશ યાદ આવે એટલે પહેલ વહેલી નજર ઘડિયાળ પર પણ જવાની. ત્યાં અત્યારે કેટલા વાગ્યા હશે? ઘેર બા શું કરતા હશે? હોસ્પિટલમાં અત્યારે શું ચાલતું હશે? એ બોલતો રહ્યો. એટલી વારમાં તુલસીએ પોતાના કાંડા પરથી ઘડિયાળ ઉતારીને ચિંતન સામે ધરી. એક કામ કર, આ ઘડિયાળ પણ તું જ પહેરી લે. દેશનો ટાઈમ જોવો હોય તો ડાબો હાથ અને પરદેશ માટે જમણા હાથની ઘડિયાળમાં જોઈ લે છે. એટલે તું મને બધાની નજરમાં હાસ્યપાત્ર ઠરાવવા માંગે છે કહીને પોતાના હાથે તુલસીના કાંડામાં ફરી ઘડિયાળ પહેરાવી દીધી. તુલસી, મને એક વાત સમજાઈ નહીં. જીનીવાથી ડૉક્ટર લેમ્બર્ટનો ફોન આવ્યો ત્યારે તે એમને કેમ કહ્યું કે અમને સ્ટેશન પર લેવા આવતા નહીં? ટ્રેન વહેલી મોડી થાય તો તમારે હેરાન થવું પડશે. સાંભળીને તુલસીના કપાળ ઉપર કરચલી ઉપસી આવી. સ્વિસ ડૉક્ટર સાથે કોલ પર વાત કરતી વેળાએ પણ આવું જ કાંઈક અનુભવ્યું હતું. એમણે કહ્યું કે અમે બંને તમને લેવા આવીએ છીએ. ત્યારે પોતે આનાકાની કરી હતી. નહીં સર, આપ એવી તકલીફ ન લેતા. ટ્રેન વહેલી મોડી થાય
તો અમારે ખાતર તમારે પણ હેરાની ભોગવવી પડશે. તેના જવાબમાં સ્વિસ ડૉક્ટર નાના બાળક જેવું ખડખડાટ હસ્યા હતા. ગુડ જોક, મિસ તુલસી. અમારી ટ્રેન એમ વહેલી મોડી થવા લાગે તો રેલવે કંપનીને નાદારી નોંધાવવી પડે. મોડા પહોંચવા બદલ દરેક પેસેન્જરને કંપનીએ પૈસા પાછા આપવા પડે છે. ત્યાર પછી તુલસી દલીલ કરી શકી ન હતી, પણ સ્ટેશને પહોંચી ત્યાં સુધીમાં 4-5 વારે બબડી હતી. એમના જેવા મોટા માણસને હેરાન ન કરવા જોઈએ. એમણે જાતે જ સ્ટેશન પર આવવાની જરૂર શું છે? કેમ ચૂપ થઈ ગઈ તુલસી? તેને વિચારમાંથી જાગૃત કરતા ચિંતને પૂછ્યું. રાઈટ ટાઈમે ઉપડેલી ટ્રેન રાઈટ ટાઈમે પહોંચે એવું તે કેમ માની લીધું? તને ખબર છે, અહીંના લોકોને મિનિટે મિનિટની કિંમત હોય છે. હા, એટલે તો સ્વિસ ડૉક્ટર કહેતા હતા કે મોડા પહોંચવા બદલ રેલવેવાળાએ પેસેન્જરોને પૈસા પાછા આપવા પડે છે, કહીને તુલસી અચાનક ઉમેરી બેઠી. પણ ચિંતન, આપણે ટિકિટના પૈસા પાછા નથી લેવા. ત્યારે ચિંતન ચમક્યો. હજુ તો પેરિસની હદ ઓળંગી નથી, ત્યાં જીનીવા મોડા પહોંચીને પૈસા પાછા નહીં લેવાની વાત એ કેમ કરે છે? ડૉક્ટર રૂઝે તેને કહ્યું હતું કે ડૉક્ટર મજમુદાર, તમે મિસ ગોસ્વામીની સતત સાથે રહો છો, એટલે તમારા માટે આ કેસની સ્ટડી કરવા માટે બહુ સ્કોપ છે. એની દરેક વાત સાંભળીને તેની નોંધ લેતા રહેજો. એને કેટલું અને શું અગાઉથી સૂઝી જાય છે, બનનારી ઘટના બાબત એ કેટલી ચોક્કસાઈથી બોલે છે, અને એણે કહ્યું હોય એ બની ગયા પછી તેના પર કેવા પ્રત્યાઘાત પડે છે. આ બધો અભ્યાસ માનવ મગજની કરામત સમજવામાં આપણને બહુ ઉપયોગી પડે એમ છે. તુલસી, પૈસા પાછા નથી લેવા એમ કહીને તું મારા મનમાં એવું ઠસાવવા માંગે છે કે ટ્રેન નક્કી મોડી પડવાની? ચિંતને એ જ વાત ચાલુ રાખવાની સિફતથી કહ્યું. આ કાંઈ ઇન્ડિયા થોડું છે કે રાજકોટની સૌરાષ્ટ્ર મેલ બેઠા પછી મન પડે ત્યારે મુંબઈ પહોંચાડે. આપણા લોકોનું એ જ તો દુઃખ છે. તુલસીએ સામો છણકો કર્યો. પરદેશની ધરતી પર હજુ તો પગ મૂકે ત્યાં જ પોતાના દેશની વગોવણી શરૂ. કહી તુલસીએ બારી તરફ આંગળી ચીંધી. જરા બહાર નજર કરી જો. સમી સાંજનો સમય છે, છતાં આકાશમાં સંધ્યા ખીલી નથી. તું કહેતો હતો કે સમરની સિઝનમાં યુરોપમાં રાત્રે 8-9 વાગ્યા સુધી દિવસ જેવો ઉજાસ હોય છે. તેને બદલે બહાર જો, આકાશ કેવું ઘેરાયેલું છે. ચિંતને બારી બહાર નજર કરી. પેરિસની હદ વટાવીને ટ્રેન પૂર ઝડપે આગળ વધી રહી હતી. સૂરજ સાચે જ વાદળો પાછળ સંતાઈ ગયો હતો. સ્ટેશન પર ફ્રેન્ચ ડૉક્ટરે અમસ્તું જ કહ્યું હતું, આ સિઝનમાં સ્વિટ્ઝરલેન્ડ વધારે રણિયામણું લાગે છે. તડકા અને વરસાદ વચ્ચે સંતાકુકડી ખેલાતી રહે છે. વરસાદ પડે એવું તો લાગે જ છે તુલસી. બારી તરફથી દ્રષ્ટિ વાળી લેતા ચિંતન બોલ્યો. આગળ જતા વરસાદ પડે પણ ખરો, પરંતુ એથી કાંઈ ટ્રેન અટકી થોડી પડે. ચાલ, આપણે શરત મારવી છે. શેની શરત? હું કહું છું કે ટ્રેન રાઈટ ટાઈમે પહોંચાડશે અને તું કહે છે કે આપણે મોડા પડીશું. ચિંતને ગમ્મત ખાતર કહ્યું. હું સાચો પડું તો તારે મારી વાત માનવાની અને ચોખવટ કર ચિંતન. તુલસી હદ વચ્ચે જ ખુલાસો માંગ્યો. તું જીતે તો તારી કઈ વાત માનવાની? તુલસીને ટટડાવા થોડી વારે સામે જોતો રહ્યો. સ્કૂલમાં ભણતા ત્યારે બંને અવારનવાર શરત લગાડતા. તેમાં જે હારે તેણે આંખે પાટા બાંધીને બીજાને પકડવાનો દાવ આપવો પડતો. શરતમાં મોટે ભાગે તો તુલસી જ જીતી જતી, પણ ક્યારેક હારતી. ત્યારે આંખે પાટા બાંધેલી તુલસીને ચિંતન બહુ પજવતો. એકવાર તો અડધા કલાક સુધી ચક્રાવે ચડાવીને તેણે તુલસીને થકવી નાખી હતી. હાંફતી તુલસી આંખો પરથી રૂમાલ છોડી નાખીને ચિંતન સામે ધસી ગઈ હતી. બંને હાથની મુઠ્ઠીઓથી એ ચિંતનને ફટકારવા ગઈ ત્યારે એને રોકવા ચિંતને તેના બંને બાવડા પકડી લીધા અને તેમાં બંને એકબીજાના આશ્લેષમાં આવી ગયા હતા. અજાણતા થઈ ગયેલા એ અનુભવે તુલસીને ભાન કરાવ્યું હતું કે પોતે હવે મોટી થઈ ગઈ. તું બહુ ખરાબ છે ચિંતુડા, ફરી ક્યારે તારી સાથે શરત નહીં લગાડું, કહેતી રાતું ચોર થઈ ગયેલું મોં ફેરવી લઈને ભાગી છૂટી હતી. અત્યારે એ પ્રસંગ બંનેને એકી સાથે યાદ આવી ગયો હોય તેમ ચિંતન અને તુલસી પરસ્પરને તાકવા લાગ્યા અને બંનેની નજરમાં તણખા ખરવા લાગ્યા. સ્વિટ્ઝરલેન્ડ જવાનું નક્કી થવાનું હતું ત્યારે ચિંતને એ દેશ વિશે ઉપર છેલ્લું કંઈક વાંચી લીધું હતું. એનું એ વાક્ય અત્યારે તાજું થયું. આલ્પ્સની એ સૌંદર્ય ભૂમિના પ્રવાસે એકલા જવાની મૂર્ખતા નહીં કરતા, નહીતર તેના બરફાચ્છાદિત શ્વેત શિખરો જોઈને તમને પ્રિયજનની યાદ બેચેન બનાવી દેશે. દોડીને તેની પાસે પહોંચી જવાની તાલાવેલી જાગશે. કેમ આટલો બધો વિચાર કરવો પડે છે ચિંતન? નજરનું ત્રાટક તોડતી તુલસીએ પૂછ્યું. શરત જીતીને તારે મારી પાસે શું માંગવું છે? તું ન આપી શકે એવું કાંઈ જ નહીં માંગુ તુલસી, મુગ્ધ સ્મિત સાથે ચિંતને કહ્યું. મુંબઈથી નીકળતા પહેલાં તે મને બાંધી લીધો હતો કે મારે તને તુલી કહીને બોલાવવી નહીં. શરત જીતી જાઓ તો મને એ સંબોધનની છૂટ આપવી પડશે તારે. સાંભળીને તુલસીના હોઠ પર સ્મિત લપેટાઈ ગયું.
ઘડીભર માટે તેને નાના બની જવાનું મન થઈ આવ્યું. અગાઉ ચિંતન આવી કોઈ ચાલાકી અજમાવતો ત્યારે પોતે તેના કાન પકડી લઈને બોલી ઉઠતી. તું ભારે શાણો છે ચિંતુ. અત્યારે કંઈક એવી જ ચેષ્ટા માટે ઈચ્છા થઈ આવી, પણ ઈરાદો બદલી નાખવો પડ્યો. ચિંતન, હવે આપણે મોટા થયા. અવસ્થા બદલાય તેમ માણસે બદલાવવું જોઈએ. બદલાયા વગર મોટા ન થવાય એવું કોણે કહ્યું તુલસી? એની દલીલ ગમી હોય છતાં તુલસીએ નમતું ન જોખ્યું. સમજાતું નથી કે મને તુલી કહેવામાં તને એટલો બધો તે શું આનંદ? આનંદ નહીં તુલી, સોરી તુલસી. આત્મીયતાનો ભાવ લાગણીવશ ચિંતન બોલી ગયો. તો તું ફરી નહીં જાય ને? બોલ, શરત જીતી જાવ તો તું ફરી નહીં જાય ને? ફરી જવાનો સવાલ જ નથી ચિંતન, દ્રઢતા સાથે તુલસીએ સંભળાવ્યું. તું નક્કી શરત હારી જવાનો, કહેતા એ સીટ પરથી ઊભી થઈ ગઈ. હવે એ બારીની જગ્યા મારા માટે ખાલી કરી આપ. હું એક લાંબી ઊંઘ ખેંચી કાઢવા માંગુ છું. હસીને ચિંતને તેને બારીવાળી જગ્યા ખાલી કરી આપી. તું ઊંઘ ખેંચી કાઢ અને હું ફ્રેન્ચ ભાષાનું લેસન કરી લઉં, કહી બાજુની બેઠક પર ગોઠવાઈ ટેપ રેકોર્ડર સાથે જોડાયેલા પાતળા વાયરનો એક છેડો ડાબા કાનમાં ખોસી ચિંતને પ્લેનું બટન દાબ્યું. ત્યાં જ સ્ત્રીનો કોમળ કંઠ પાતળા વાયર દ્વારા તેના કાનના પડદા પર અફડાયો. ફ્રેન્ચ ઇઝ ધ મોસ્ટ પોલાઇટ લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. લેસનની શરૂઆત ફ્રેન્ચ ભાષાની વિશિષ્ટતાથી થઈ. આ ભાષાના ઉચ્ચારમાં નાકનો ઉપયોગ વધારે થાય છે. એને કારણે નસકોરા વધારે સાફ રહે છે. રમૂજ સાંભળીને ચિંતનથી હસી જવાયું. ફ્રેન્ચ ભાષા મૃદુ એટલા માટે ગણાય છે કે એમાં તમારે સામી વ્યક્તિને મૂર્ખ કહેવી હોય તો પણ બહુ મૃદુતાથી કહેવું પડે છે. હું ત્યું એ આમ બેસી. તમે એકવાર આમ બોલી જુઓ એટલે સમજાઈ જશે કે એમાં તોછડાઈનો ભાવ પ્રકટ થતો નથી, પરંતુ આમ કહેતી વખતે આગળ તમારે સંબોધન તો લગાડવું જ પડે. મિસ્ટર હોય તો મોસિયર, મિસિસ હોય તો માદામ અને મિસ હોય તો માદમોઝેલ. સાંભળતા જ ટેપ રેકોર્ડરનું બટન દાબી દઈ ચિંતને ડાબી તરફ ગરદન ફેરવી. માદમોઝેલ ગોસ્વામી. પહેલી વહેલો ફ્રેન્ચ શબ્દ અત્યંત મૃદુતાથી તુલસીને સાંભળવા માટે તેણે ઉચ્ચાર્યો તો ખરો, પણ ત્યાં સુધીમાં તુલસી બારીના કાચ પર માથું ટેકવીને નિંદરમાં લપેટાઈ ચૂકી હતી. પોતાની પ્રિય વ્યક્તિ ઊંઘમાં વધારે નિર્દોષ અને વહાલી લાગતી હોય છે. વહાલ વરસાવવા માટે તેના માથે હાથ પસવારવાનું માણસને મન થઈ આવે છે. ચિંતને ડાબો હાથ તુલસીના માથા તરફ લંબાવ્યો તો ખરો, પણ તુરત જ મન પર અંકુશની લગામ લગાવી દીધી. ઊંઘમાંથી ઝપકીને તુલસી અચાનક હળવી ચીસ પાડી ઉઠે તો આજુબાજુના પેસેન્જરો શું ધારી લે, એ ખ્યાલ આવતા જ ચિંતનને ભાન થયું કે હજુ સુધી ડબ્બાના પેસેન્જરો તરફ તેને લક્ષ્ય જ આપ્યું ન હતું. ડોક ઊંચી કરીને આગળ પાછળ જોયું તો બંને બાજુ બબ્બે ચેરની સીટની 20-22 હરોળમાં પોતાની જગ્યા વચ્ચોવચ હતી. 80-84 બેઠકોનો એ એરટાઇટ કમ્પાર્ટમેન્ટ અડધો ખાલી હતો. જમણી બાજુની પોતાની આગલી હરોળમાં એક યંગ કપલ હાથમાં હાથ પરોવી કાનને બદલે હોઠથી સાંભળતા હોય તેમ મોં લગલગ રાખી ગુપસુપ કરતું દેખાયું. ત્યારે ચિંતને સમજાયું કે તુલસીએ અત્યાર સુધી એ બાજુ એકેવાર ડોક કેમ ફેરવી ન હતી. કદાચ એ બંને પ્રેમીઓને એકાદ વખત ચુંબન કરતા જોઈ ગયા પછી જ તુલસીએ સીટ બદલાવી નાખી હશે. પોતે મેટ્રિકમાં હતો ત્યારે એકવાર મેટીની શોમાં તુલસીને રાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મ જોવા લઈ ગયેલો. એ પ્રસંગ ચિંતનને યાદ આવી ગયો. એ નિર્દોષ ફિલ્મમાં ઉપર છેલ્લા ચુંબનનું એકાદ દ્રશ્ય આવ્યું તો પણ તુલસીએ વિરોધ નોંધાવ્યો હતો. આ લોકો જાહેરમાં એકબીજાના મોઢા એઠા ન કરે તો શું વાંધો આવી જાય? એક્સક્યુઝ મી મિસ્ટર. સાઉન્ડ ઓફ મ્યુઝિક ફિલ્મનો એ પ્રસંગ વગોવવામાં મશગુલ બની ગયેલા ચિંતનને બાજુની બેઠકમાંથી કોઈએ સંબોધ્યો છતાં તેને ખ્યાલ ન આવ્યો. મોસિયર. આર યુ ઇન્ડિયન? ઇન્ડિયન શબ્દ સાંભળતા ચિંતનના કાન ચમક્યા. બાજુમાં જોયું તો 30 વર્ષનો ગોરો યુવાન તેની સામે હસતો હતો. યસ, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, કહીને ચિંતન સામું હસ્યો. વાતમાં જ્યાં ભાષાના વિદ્નો નડતા હોય ત્યાં પોતાની ભાષા જાણનાર કોઈ મળી જાય ત્યારે અજાણ્યો પણ ઓળખતો લાગવા માંડે છે. વાત આગળ વધારવા માટે ચિંતને સામું પૂછ્યું. એન્ડ યુ આર ફ્રોમ? મોસિયર. આઈ એમ ફ્રોમ સ્વિસ, કહીને પેલાએ પ્રસ્તાવ મૂક્યો. મોસિયર, વુડ યુ માઇન્ડ કમિંગ ઓવર હિયર? કહેતા પેલાએ પોતાની બાજુની સીટમાં ખસી જઈને જગ્યા કરી આપી એટલે ચિંતને સહજ તેનો પ્રસ્તાવ ઝીલી લીધો. ટેપ રેકોર્ડર પોતાની સીટ પર રહેવા દઈ એ બાજુમાં ગોઠવાઈ ગયો. માય નેમ ઇઝ કરઝન, કહી તેણે હાથ લંબાવ્યો એટલે ચિંતને હાથમાં હાથ આપીને પોતાનો પરિચય આપ્યો. એન્ડ આઈ એમ મજમુદાર. પહેલી વાર સ્વિટ્ઝરલેન્ડ જઈ રહ્યા છો? જી હા. ચિંતને તેની ભૂરી મૂછો અને ભૂરી આંખો સામે જોઈને કહ્યું. પરદેશની સફરે પણ પહેલી જ વાર નીકળ્યો છું. હનીમૂન કરવા નીકળ્યા હશો?
એનું અનુમાન સાંભળીને ચિંતન સહેજ હસ્યો. ગેરસમજ દૂર કરવા માટે તેને જલ્દી કહી દેવું પડ્યું. નહીં, તમે ધારો છો એવું કાંઈ નથી તો હવે થશે. જાણે આગાહી કરતો હોય એવી સાહજિકતાથી કરઝન બોલી ગયો. બે જુવાન હૈયા અમારી સૌંદર્ય ભૂમિ પર પગ મૂકે ત્યાં જ પ્રણયના ફુવારા ઉડવા લાગે છે. સ્વિસ હોવા છતાં તમે ઇંગ્લિશ બહુ સરસ બોલી શકો છો. ચિંતને વાત વાળી લેતા કહ્યું. તમારો વ્યવસાય? અમે મૂળ તો જર્મનના. સેકન્ડ વર્લ્ડ વોર પછી અમારું ફેમિલી સ્વિટ્ઝરલેન્ડ આવી ગયું. મારો જન્મ જીનીવામાં જ થયેલો, કહેતા કરઝને ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું. હોટલ ધ ઓટેવિલમાં હું વેટર છું. જીનીવા સ્ટેશનની સાવ નજીકમાં અમારી હોટલ છે. હવે સમજાયું ને કે મારી ઇંગ્લિશ ભાષા તમને કેમ સરસ લાગી? કરઝનનું વિઝિટિંગ કાર્ડ જોઈને ચિંતને માન્યું કે હમણાં પોતાની હોટલમાં ઉતરવાનું કહેશે. ગ્રાહક મેળવવા માટે કદાચ જીનીવાની હોટલવાળા પેરિસ સ્ટેશનથી જ પોતાના માણસોને ટ્રેનમાં આવજા કરાવતા હશે. શી ઇઝ અ રિયલ ઇન્ડિયન બ્યુટી. ઊંઘતી તુલસીને તાકી રહેલા કરઝને કોઈ જાતના ક્ષોભ વિના પ્રશંસા શરૂ કરી દીધી. તેમાં પણ ચિંતનને એની સેલ્સમેનશીપ દેખાઈ. તુલસી પરથી નજર હટાવ્યા વિના કરઝને ઉમેર્યું, એ કોઈ ઇન્ડિયન પ્રિન્સેસ લાગે છે. ચિંતનથી હસી જવાયું, પણ કરઝને તેના પ્રતિભાવની પરવા કર્યા વિના એકીટશે તુલસીને જોતા રહી કહેવાનું ચાલુ રાખ્યું. મોસિયર, હું ફેસ રીડિંગ એક્સપર્ટ છું. આ સુંદરીના ચહેરા પર જે વંચાય છે એ કહું છું. શી ઇઝ અ મિલિયનર. એ એક કરોડપતિ છે, છતાં એને જાણ નથી. તુલસી પર ત્રાટક ચાલુ રાખીને થોડીવાર વિચારવા થંભ્યો. તેના ચહેરા પર અંકિત થયેલી એકાગ્ર જોઈને ચિંતને એના ફેસ રીડિંગમાં વિક્ષેપ પાડ્યા વગર ચૂપચાપ સાંભળવાનું ચાલુ રાખ્યું. છોકરી સ્વભાવે નિખાલસ તેમ થોડી જિદ્દી પણ ખરી. અત્યારે એ કોઈ માનસિક વિમાસણ અનુભવી રહી છે. અમારું સ્વિટ્ઝરલેન્ડ એની માનસિક અશાંતિ દૂર કરી દેશે. બોલતા બોલતા એણે તુલસી પરથી ત્રાટક નજર પાછી ખેંચી લઈ ચિંતન સામે જોયું. મેં કહ્યું, એમાં તમને કંઈ સાચું લાગ્યું? 50-50. તેને હતાશ ન કરવા ચિંતને કહેવું પડ્યું. બાકીની વાત કદાચ સાચી હશે, પણ એ પ્રિન્સેસ નથી તેમ મિલિયોનર પણ નથી. એ પછી 50-50 કેમ કહેવાય? હું 90% રોંગ કહેવાઉં. કહેતા કરઝને ખેલદિલીપૂર્વક બંને કાન પકડ્યા. કેટલાક ચહેરા જેવા હોય છે કે ભીતરના ભાવ કડવા જ ન દે. આઈ એમ સોરી. એમાં સોરી થવા જેવું શું છે મોસિયર કરઝન? ચિંતને હળવેકથી કહ્યું. સામી વ્યક્તિનો ચહેરો એવો હોય તો વાંક એનો ગણાય, ચહેરો વાંચનારનો નહીં. સાંભળીને કરઝન મૂછમાં હસ્યો. તમે રમૂજી સ્વભાવના છો. આ સિઝનમાં અમારી હોટલમાં ઇન્ડિયનો આવે છે, પણ એ મને ઓછા રમૂજી સ્વભાવના દેખાય છે, કહીને કરઝને તુરંત પૂછી લીધું. બાય ધ વે, તમે કોઈ હોટલમાં બુકિંગ કર્યું છે ખરું? ત્યારે ચિંતનને થયું કે હવે મૂળ વાત પર આવ્યો ખરો. કદાચ મારો જવાબ સાંભળ્યા પછી એને મારામાં રસ નહીં રહે. નહીં મોસિયર કરઝન, અમે ડૉક્ટર લેમ્બર્ટના ગેસ્ટ તરીકે જીનીવા જઈ રહ્યા છીએ. સાંભળતા જ કરઝનની ભૂરી કીકીઓ ચમકી ઉઠી. ડૉક્ટર લેમ્બર્ટ? ન્યુરોલોજિસ્ટ લેમ્બર્ટ? હા, તમે એમને ઓળખો છો? અરે, જીનીવામાં એમને કોણ ન ઓળખે? કરઝનની આંખોમાં અહોભાવ પ્રગટ્યો. હસબન્ડ વાઇફ ડૉક્ટર્સ દેવદૂત જેવા છે. તમે એમના ગેસ્ટ એટલે તો અમારા બધાના ગેસ્ટ ગણાવ. તેના અવાજનો રણકો બદલાઈ ગયો. તમે ત્યાં ટ્રીટમેન્ટ માટે? જાણે કરીને તેણે વાક્ય અધૂરું રાખ્યું એટલે ચિંતને અર્ધસત્ય ઉચ્ચાર્યું. નહીં, ટ્રીટમેન્ટ માટે નહીં, ટ્રેનિંગ માટે જઈએ છીએ. મેં તમને મારી પૂરી ઓળખાણ નથી આપી. હું MBBS ડૉક્ટર છું અને મારી સાથે એ નર્સ છે. ડૉક્ટર સાહેબ સજોડે ન્યુરોલોજિસ્ટ કોંગ્રેસ માટે મુંબઈ આવેલા ત્યારે પરિચય થયો. અમારા બંને પર પ્રસન્ન થઈને કહ્યું કે અમારા ગેસ્ટ તરીકે બંને જીનીવા આવો. થોડી ટ્રેનિંગ પણ મળશે અને અમારો દેશ પણ જોવાઈ જશે. તો તમારા રોકાણ દરમિયાન આપણે ફરી મળવાનું જરૂર થશે, કહીને ઉમેર્યું. વીકમાં 1-2 વાર મારે લેમ્બર્ટ નર્સિંગ હોમમાં જવાનું બને છે. સાંભળીને ચિંતન ચમક્યો. કેમ, ત્યાં તમારું કોઈ? હા, મારી ગર્લફ્રેન્ડ ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહી છે. ચહેરા પર ખીનતા અને અવાજમાં વ્યથા સાથે કરઝન કહેવા લાગ્યો. 3 વર્ષથી અમારા સંબંધો સ્ટેડી હતા. આ વર્ષે પરણી જવાનું નક્કી કરેલું, પણ 6 મહિના પહેલાં સિન્થિયા સાથે મોટરસાઇકલ પર ફરવા જતો હતો. ત્યાં અચાનક બ્રેક મારવા જતાં પાછળ બેઠેલી સિન્થિયા ઉછળી પડી. કપાળમાં પથ્થર વાગ્યો. માથાની ઈજા તો નજીવી હતી, પણ મગજને માર વાગ્યો તેને કારણે યાદદાસ્ત ગુમાવી બેઠી. ઓહ! ચિંતનથી નિશ્વાસ નંખાઈ ગયો. પછી 3 મહિના હોસ્પિટલમાં સારવાર લીધી, છતાં સારું ન થયું એટલે ડૉક્ટર લેમ્બર્ટના નર્સિંગ હોમમાં એડમિટ કરવી પડી. હવે એમને કેમ છે? નર્સિંગ હોમની સારવાર લીધા પછી તેના સ્વભાવમાં સુધારો થયો.
ત્યાર પહેલાં તો એ વાતમાં ઝઘડી પડતી, ડૉક્ટરોને મુક્કા મારતી કે નર્સને લાત લગાવી દેતી. હવે એ બધું બંધ થઈ ગયું. પરંતુ યાદદાશ્તમાં કોઈ સુધારો ના. એ જ તો મોટી ટ્રેજડી છે. કરઝને નિશ્વાસ નાખ્યો. પોતે કોણ છે એની જેને જાણ નથી, પછી મને તો ક્યાંથી ઓળખે. બોલતા બોલતા એ ગળગળો થઈ ગયો. વાંક મારો જ હતો. એ મને ઘણીવાર ટોકતી, કરઝન, આટલી સ્પીડમાં બાઇક ન ચલાવ. મને ચિંતા રહ્યા કરે છે કે ક્યારેક હું તને ગુમાવી બેસીશ. તેને બદલે યાદદાશ્ત ગુમાવી બેઠી અને હું એને ગુમાવી બેઠો. વેરી સેડ, કહી ચિંતને દિલાસા માટે તેનો ખભો દાબ્યો. જે કાંઈ ગુમાવ્યું છે એ ટેમ્પરરી છે મોસિયર કરઝન. ધીરજ રાખીએ તો ગુમાવેલું અચૂક પાછું મળે છે. ચિંતન એવી રીતે બોલી ગયો કે જાણે પોતાનો અનુભવ બોલતો હોય. ધીરજ રાખીને તો બેઠો છું, પણ બીક લાગ્યા કરે છે. બોલતા બોલતા કરઝનના ગળે ડૂમો ભરાઈ આવ્યો. ડૉક્ટર લેમ્બર્ટ કહેતા હતા તેમ સેંકડોમાંથી એકાદ કેસમાં લાઈફ ટાઈમ મેમરી પાછી આવતી નથી. સિન્થિયાની બાબતમાં એવું બનશે તો હું શું કરીશ? થોડી વાર પહેલાં હસમુખો રંગીલો લાગતો કરઝન ચિંતનને હવે દયામણો દેખાવા લાગ્યો. જગતના કેટલા બધા માણસો ભીતરની પીડા છુપાવીને આમ હસતે ચહેરે ફરતા હશે. કરઝન જેવા લોકો પોતાની વેદનાને ભાગ્યે જ વાચા આપતા હોય છે. આપણે આશા રાખીએ કે તમારી સિન્થિયાનો કેસ સેંકડોમાં એક જેવો નહીં નીવડે. અંતરના ઊંડાણથી આશા વ્યક્ત કરતા ચિંતને થયું કે દિલાસાના બે શબ્દો ઓછા પડે છે. અને ધારો કે જિંદગીભર યાદદાશ્ત પાછી ન આવે તો પણ બે માણસ સાથે જીવન વિતાવી શકે છે. એવું પણ હું ઘણીવાર વિચારું છું. લાગણીના પ્રવાહમાં તણાતો હોય તેમ કરઝન બોલતો હતો. તેને ભલે કાંઈ યાદ ન આવતું હોય, પણ મને તો બધું જ યાદ છે ને. પરંતુ આટલા વખતના અનુભવ પછી લાગે છે કે ડૉક્ટર, યાદદાશ્ત એ તો પરસ્પર જોડેની આત્મીયતાની કડી છે. એ કડી વગરનું જોડાણ રેણના સાંધા જેવું તકલાદી હોય છે. સંજોગોની ગરમીમાં રેણ ક્યારે ઓગળી જાય એ કહેવાય નહીં. છેલ્લા વાક્ય સાથે તો કરઝનની ભૂરી કીકીઓએ ભીની થવા લાગી. આંસુ સામેવાળાની નજરે ન ચડી જાય એટલા ખાતર બારી બહાર નજર કરી લેતા તેણે ઉમેર્યું, મિત્રો તો સમજાવે છે કે હવે સિન્થિયાનો વિચાર છોડી દે, બીજી કોઈને શોધી લે. પણ મારાથી એમ કેમ બને? ગુનેગાર હું અને સજા એ ભોગવે? નહીં મોસિયર, એવું તો કરતા જ નહીં. જાણે જોશ આવી ગયું હોય તેમ તેનો ખભો હલાવતો ચિંતન ભારપૂર્વક બોલી ગયો. એને આમ અધરસ્તે છોડી દેવાનો વિચાર તો કદાપી કરતા નહીં. અને ચિંતનના એ શબ્દો સાથે આકાશમાં વીજળીનો જોરદાર કડાકો થયો. મેઘગર્જના અને વીજળીના કડાકાથી વાતાવરણ બિહામણું બની ગયું. કમ્પાર્ટમેન્ટના ઉતારુઓ હજુ એ આંચકાથી બહાર નીકળે એ પહેલાં તો ચાવીવાળા રમકડાની ચાવી ખલાસ થઈ ગઈ હોય તેમ પૂર ઝડપે દોડતી ટ્રેન હાંફતી હાંફતી ધીમી પડી થંભી ગઈ. અડધી મિનિટ ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં લાઉડસ્પીકરે ખામોશી તોડી. લે વોયેજરનું રેંગ્રેટા ધ નોનસેર, ફ્રેન્ચ ભાષામાં થતી જાહેરાતનો તરજુમો કરી કરઝન ચિંતનને સમજાવતો ગયો. દિલગીરી દર્શાવતા ડ્રાઈવર કહી રહ્યા છે કે પાવર ફેલિયરને કારણે ટ્રેન અચાનક થંભી છે. ટૂંક સમયમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને અમે આપને જાણ કરીએ છીએ. સાંભળતા જ ચિંતનની નજર ઊંઘતી તુલસી તરફ ફંટાઈ ગઈ. કદાચ એ સાચી પડશે. અમારા દેશની જેમ તમારે ત્યાં પણ પાવર ફેલિયર થાય છે ખરો? નહીં રે. પોતાના વતનનું વાંકું બોલતું સાંભળીને કરઝને ઉતાવળે સ્પષ્ટતા કરી. આવું તો જવ્વલે જ બને છે. અમારી હોટલમાં ઉતરનારા પેસેન્જરો રોજ આ ટ્રેનમાં આવતા જ હોય છે. એ બોલવાનું પૂરું કરે ત્યાં લાઉડસ્પીકર બોલતું થયું. અત્યંત દિલગીરી સાથે જણાવવું પડે છે કે આકાશમાંથી વીજળી પડતા કનેક્શન કપાઈ ગયું છે. એના સમારકામમાં 1.5 કલાક લાગી જવાનો સંભવ છે. વિલંબ બદલ અમે લાચાર છીએ. આપની ટિકિટના રિફંડ માટે અમારા એટેન્ડન્સ તમને ફોર્મ આપવા આવશે. તેમાં આપનું નામ, સરનામું તેમજ ટિકિટ નંબર ભરી આપવાથી આપને ઘેર બેઠા પૈસા પરત મળી જશે. જાહેરાત પૂરી થવાની સાથે જ બહાર જોરદાર વરસાદ તૂટી પડ્યો. આવું તો ક્યારેય બન્યું નથી, કરઝન બબડ્યો. તમે વરસાદનું કહો છો? ચિંતને પૂછ્યું. ના રે, વરસાદના તો અમે હેવાયા છીએ. કરઝનના ચહેરા પર અચરજ ઘૂંટાતું હતું. શિયાળામાં રેલવે લાઇન પર બરફ જામી જાય ત્યારે ટ્રેન થોભાવી દેવી પડે એવું બને છે. પણ આ વીજળી, આમ વીજળી પડે અને પાવરના કેબલ કનેક્શન કપાઈ જાય એ તો સાવ અણધાર્યું કહેવાય. સાવ અણધાર્યું તો નહીં જ. બબડતો ચિંતન એની બાજુમાંથી ઊભો થઈ પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયો. તુલસી ઘસઘસાટ ઘોળતી હોવા છતાં ખભેથી હલાવી તેને જગાડવાની લાચારીને રોકી શક્યો નહીં. ઉઠો રાજકુંવરી, ટ્રેન થોભી ગઈ. ચપકીને જાગી જઈ તુલસીએ પહેલાં ચિંતન સામે જોયું. પછી ટ્રેન થંભી ગયાનો ખ્યાલ આવતા પૂછી બેઠી, આવી ગયું જીનીવા?
જીની વાતો બહુ દૂર છે માદમોઝેલ, ચિંતને લાડથી કહ્યું. હમણાં વરસાદ પડી રહ્યો છે અને થોડી વાર પહેલાં વીજળી પડી. તને શરત જીતાડવા માટે વીજળીએ પડવું પડ્યું. આપણે હજુ અધવચ્ચે જ છીએ. 1.5 કલાક મોડા પડીશું એવી જાહેરાત થઈ ચૂકી. હમણાં પૈસા પાછા લેવા માટેનું ફોર્મ પણ આપણા હાથમાં આવી જશે. સાંભળીને તુલસી ચકડવકડ આજુબાજુ જોવા લાગી. બહાર વરસતા ધોધમાર વરસાદ પર કાચની બારીમાંથી નજર નાખી લીધી. હવે તેને યાદ આવ્યું કે જેટલી વાર પોતે ટ્રેન મોડી પડવા બાબત બોલી ગઈ હતી એ દરેક વખતે તેને વીજળીની તેજદાર લીસોટા જેવું દેખાયા કરતું હતું. પરંતુ ચિંતનને આવું કહેવાની જરૂર નથી. ચિંતન, આપણે પૈસા પાછા નથી લેવા. એ વાત પછી. પહેલાં તું શરત જીતી જવા માટે માંગવું હોય તે માંગી લે, કહી રાજાપાટ ભજવતા અભિનેતાની અદાથી ઉમેર્યું. ચાહે તો મારું રાજપાટ માંગી લે અને ચાહે તો મારું હૃદય સિંહાસન લઈ લે. એ શબ્દો અધૂરા જ રહેવા દઈ તુલસીને મરક મરક નિરખતો રહ્યો. શરત જીતી છું એટલે માંગવાની તો ખરી જ ને. શરીરમાં ધ્રુજારી અનુભવતી તુલસીએ ખીટી પર ટીંગાતો ગરમ કોટ પહેરી લેતા કહ્યું. મનમાં આવે તે માંગી લેવાની જ છું, તને છોડવાની નથી. પણ આપણે એવી ક્યાં બોલી થઈ છે કે સાચી પડું એટલે તુરત જ માંગી લેવું? મોકો જોઈને માંગી લઈશ ચિંતન. મીઠું હસીને માંગવાનું મુલતવી રાખતી તુલસીએ ચાલાકીથી ચિંતનને તર્ક વિતર્કને ચક્રાવે ચડાવી દીધો.